મેં ક્યારેય મારી મોટી બહેનને મારી ખુશીમાં સામેલ કરી નથી. મને તે ગમતી નહોતી. હું નાનપણથી જ તેને નફરત કરતો હતો. મેં તેને મારા લગ્નમાં આમંત્રણ પણ નહોતું આપ્યું, કારણ કે તે ખૂબ ગરીબ હતી. તેને જોઈને મારા શ્રીમંત સાસરિયાઓ મારી મજાક ઉડાવતા, જે અપમાનજનક હશે. અને મેં ક્યારેય આટલો અનાદર સહન કર્યો નથી. મારા લગ્નના દિવસે જ્યારે મારી બહેન દરવાજા પર આવી, ત્યારે નોકરોએ તેને ભિખારી સમજીને ઘરમાંથી કાઢી મૂકી. બીજા દિવસે સવારે જ્યારે હું મારા લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે નોકરોએ મને મારી બહેન વિશે કહ્યું અને મારી બહેનને દરવાજા પર છોડી ગયેલી એક નાની સૂટકેસ લાવી. મેં તેને ખોલ્યું અને મારી માના ઘરેણાં અને એક પત્ર મળ્યું. તે વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને મને વિશ્વાસ જ ન થયો કે મારી બહેન. બહાર વરસાદ આવતો હતો અને મારી માતા બાલ્કની નીચે બેસીને દ્રશ્ય જોઈ રહી હતી. પકોડા અને ચાની સુગંધ ઘરમાં પ્રસરી જવા લાગી. હું મારા રૂમમાં બેઠો હતો, અભ્યાસ કરી રહ્યો હતો. તે સમયે હું 15 વર્ષનો હતો. દીદી ઝડપથી ગરમા ગરમ પકોડાની પ્લેટ અને ચાનો કપ લઈને મારા રૂમમાં આવી. મને ભણતો જોઈને તે મારા માથા પર હાથ ફેરવવા લાગી. તેને કહ્યું, પ્રતાપ, તું ભણીશ અને એક દિવસ મહાન માણસ બનીશ. તું ખૂબ સફળ થઈશ. હું હંમેશા તારા માટે પ્રાર્થના કરું છું. મેં તેનો હાથ મારા માથા પરથી હટાવ્યો, પણ કંઈ કહ્યું નહીં. દીદી કદાચ મારો ઈશારો સમજી શકી નહીં. હું તેના પર ગુસ્સે હતો. તેને ફરીથી મારી તરફ જોયું, હસતા કહ્યું, પછી ભણીશ? ચા અને પકોડા ગરમ છે. વરસાદની ઋતુ છે. તારા પુસ્તકો બંધ કરીને પહેલાં ખા, પછી ભણ. આટલું કહીને તે મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ. પણ હું હજુ પણ તેના પર ગુસ્સે હતો. ગઈકાલે તેને મારી સાથે કંઈક આવું જ કર્યું હતું. હું મારા પાડોશની સામાન્ય શાળામાં ભણતો હતો. આ વર્ષ હું 6થા ધોરણમાં જોડાયો હતો. બીજા બાળકોની જેમ મને પણ નવા પુસ્તકો, નવા જૂતા, નવી બેગ જોતી હતી. પણ મને ક્યારેય કંઈ નવું મળ્યું નહોતું. હું નાનો હતો, મારા પરિવારનો એકમાત્ર દીકરો. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે દીકરાઓને દીકરીઓ કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવે છે. નાના બાળકોને મોટા બાળકો કરતાં વધુ લાડ લડાવવામાં આવે છે. પરંતુ મારા પરિવારમાં એવું નહોતું. મારા પિતાનું અવસાન થયું ત્યારે હું 3 વર્ષનો હતો. તેમના મૃત્યુ પછી અમારા ઘરમાં ગરીબી છવાઈ ગઈ. અમે ખૂબ ધનવાન નહોતા, પણ અમે ખૂબ ગરીબ પણ નહોતા. મારા પિતા પેટ્રોલ પંપ પર કામ કરતા હતા. તેમની આવક અમારા પરિવારને ટકાવી રાખવા માટે પૂરતી હતી. તેથી અમારે ભીખ માંગવી પડતી ન હતી. હું ત્યારે 3 વર્ષનો હતો અને મારી બહેન 5 વર્ષની હતી. મારી માતા ગૃહિણી હતી, એક સરળ સ્ત્રી જેને બહુ ખબર નહોતી. તે ગૃહિણી હતી અને સાદું જીવન જીવતી હતી. મારી માતાની એકમાત્ર અપંગતા હતી. તે મારા પિતાની બીજી પત્ની હતી. તેમની પહેલી પત્નીનું અવસાન થયું હતું. તેમને કોઈ બાળકો નહોતા. તે ફરીથી લગ્ન કરવા માંગતા હતા, પરંતુ જ્યારે તેમને મારી માતા માટે પ્રસ્તાવ મળ્યો ત્યારે તેણીને નકારી ન હતી. તેના બદલે તેઓએ ખુશીથી એક અપંગ સ્ત્રીને સ્વીકારી. મારી મા અપંગ હોવા છતાં એક બાજુ બેસીને ઘરના ઘણા કામ કરી શકતી હતી. પછી મારી બહેન આ દુનિયામાં આવી અને તેને નાની ઉંમરે ઘરકામ કરવાનું શીખી લીધું. મારા પિતાએ તેમની હાજરીમાં તેને શાળામાં દાખલ કરાવી. તે શાળાએ પણ જતી. બાળપણથી જ તે તેના બધા રમકડાં અને રમતો ભૂલી ગઈ હતી અને ઘરના કામમાં મારી મા સાથે જોડાઈ ગઈ હતી. પણ તે પણ ભણતી હતી. પછી મારો જન્મ થયો અને મારી બહેનને રમવા માટે એક ઢીંગલો મળી ગયો. મારી બહેન બાળપણથી જ મને ખૂબ પ્રેમ કરતી હતી અને હંમેશા મને ખુશ રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતી હતી. પછી જેમ જેમ હું મોટો થયો અને જ્યારે હું 3 વર્ષનો થયો ત્યારે મારા પિતાનું હૃદય રોગના હુમલાથી અવસાન થઈ ગયું. તેમના મૃત્યુ પછી અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ બગડી ગઈ. મારા પિતા એટલા અમીર નહોતા કે સામાન્ય નોકરી હોવા છતાં તેઓ થોડા પૈસા બચાવી શક્યા હોત. બચત જે ભવિષ્યમાં તેમના પરિવારને મદદ કરી શકે. મારા પિતાના અવસાન પછી ઘણા વર્ષો સુધી અમારું ઘર ખૂબ જ મુશ્કેલ હતું. તેમના મૃત્યુ પછી મારી માતા બેભાન થઈ ગઈ, પરંતુ મારી બહેન તેની સંભાળ રાખતી. તે ઘરના બધા કામ કરતી અને મારી મા પાસેથી કપડાં સીવવાનું પણ શીખ્યું હતું. તે અભ્યાસ કરતી વખતે પાડોશ માટે કપડાં સીવતી. આમ મારી બહેન મોટી થઈ
અને બાળપણમાં પરિપક્વ અને બુદ્ધિશાળી બની ગઈ. પરંતુ હું હંમેશા મારી બહેનને નફરત કરતો હતો. આનું કારણ એ હતું કે મારી મા હંમેશા મને દીદીના જૂના કપડાં પહેરાવતી. જ્યારે હું શેરીના બાળકો સાથે દીદીની કપડાં પહેરીને રમવા જતો ત્યારે તેઓ મારી મજાક ઉડાવતા. નાનપણથી જ મને આ બધાથી મૂંઝવણ થતી. જો હું નવું રમકડું લેવાનો આગ્રહ રાખતો તો તે દીદીનું જૂનું રમકડું કાઢીને મને આપતી અને કહેતી, દીકરા જો, આ તારી દીદીનું રમકડું છે. તારી દીદીએ ક્યારેય તેને બગાડ્યું નથી. હવે તું તેની સાથે રમી શકે છે. પણ મને હંમેશા નવું રમકડું જોઈતું હતું. પણ મારી માતા મને ઠપકો આપતી. જો હું રડતો તો ક્યારેક મને ગાલ પર થપ્પડ પર મારતી અને મને ચૂપ રહેવાનું કહેતી. સીધી બનવાનું બંધ કર. મને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે પણ મારી સાથે એવું જ થયું. મેં દીદીના જૂના પુસ્તકોનો ઉપયોગ કરીને અભ્યાસ કર્યો. મારો ગણવેશ દીદીના જૂના ગણવેશમાંથી બનાવવામાં આવ્યો હતો, જે હું શાળામાં પહેરતો હતો. મારી મા હંમેશા દીદીને તેની પ્રિય પુત્રી કહેતી, પણ તે હંમેશા મને પ્રતાપ કહેતી. દીદી મને પ્રેમ કરવામાં કોઈ કસર છોડતી નહીં. મારી બહેન હંમેશા મારી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરતી. જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેને ઘરકામમાં સીવણકામ ઉમેર્યું અને શેરીના બાળકોને ટ્યુશન પર આપવાનું શરૂ કર્યું. તેઓ વધારે પૈસા આપતા નહોતા, પણ મારી બહેન અને મારી સ્કૂલ ફી ભરવા માટે પૂરતા આપતા હતા. પણ મારા બાળપણમાં આ બધું હતું. હવે હું મોટો થઈ ગયો હતો. મને આ બધાથી ખરાબ લાગવા લાગ્યું. હું મારું જીવન જૂની વસ્તુઓ પર ખર્ચવા માંગતો નહોતો. પણ મારી બહેન માની જેમ મને કહેતી, નવો કોર્સ કેમ ખરીદવો? મેં મારા બધા પુસ્તકો રાખ્યા છે ને, તું મારા પુસ્તકોમાંથી ભણી શકે છે. હું હવે એવું કરી શકતો નહોતો. શાળામાં મારા મિત્રો મારી મજાક ઉડાવવા લાગ્યા. તેમની પાસે ખાલી પુસ્તકો હતા અને હું જૂની પુસ્તકો લઈ જતો. જોકે મારી બહેનના જૂના પુસ્તકો એકદમ નવા હતા, પણ તેમના પર પહેલેથી જ તેનું નામ હતું. તેથી હું તેને કાપી નાખતો અને મારું પોતાનું નામ લખતો. મારા મિત્રો ધારતા કે હું મારી બહેનના પુસ્તકો શાળાએ પાછો લાવ્યો છું. અને તે દિવસે બધું જ ખરાબ થઈ ગયું. જ્યારે હોળીના દિવસે મારે હોળીની ઉજવણી કરવા માટે મારી સ્કૂલે જવું પડ્યું. અમારા બધા બાળકોએ કુર્તા પાયજામા પહેરવાના હતા. મારી સાથેના બધા બાળકોએ બજારમાંથી તૈયાર કુર્તા પાયજામા ખરીદ્યા હતા. કેટલાક પાસે ભરતકામવાળા કુર્તા હતા તો કેટલાક પાસે રંગબેરંગી. પણ હું નિરાશ થઈ ગયો. મારી પાસે એક પણ નહોતો. મેં મારી માતાને કહ્યું કે માં, મને થોડા પૈસા આપો. હું બજારમાં જઈને મારા માટે કુર્તો પાયજામો ખરીદીશ. સ્કૂલમાં હોળી છે, હું તે પહેરવા માંગુ છું. એટલામાં જ દીદી બોલી, બસ બસ, હું હમણાં મારા ભાઈની ઈચ્છા પૂરી કરીશ. મારી પાસે સફેદ સૂટ છે. હું તારા કદનો કુર્તો પાયજામો બનાવીશ. આ સાંભળીને હું ગુસ્સે થઈ ગયો અને દીદીના કાપડમાંથી બનાવેલ કપડાં પહેરવાની ના પાડી. મને નવો કુર્તો અને પાયજામો જોઈએ છે. હું મક્કમ હતો. પછી મારી માતાએ મને પ્રેમથી સમજાવ્યું કે જો દીકરા, તારી બહેન ખૂબ મહેનત કરે છે. આ રીતે આ ઘર ટકી રહે છે. તારી બહેન દરેક રીતે પૈસા બચાવે છે. તારો કુર્તો બજારમાં ખૂબ મોંઘો હશે, પણ તારી બહેન અહીં તારા માટે મફતમાં બનાવશે અને તું સારો દેખાઈશ. જો તારી બહેનને તારા માટે હોળીનો રંગ પણ ખરીદ્યા છે. કાલ તેને શાળાએ લઈ જા અને મજા કર. મેં કહ્યું, બચાવો બચાવો. બચતના નામે આ ઘરમાં મારી સાથે હંમેશા અન્યાય થયો છે. બહેનને બધું નવું મળે છે અને તમે હંમેશા મને બચતનો પાઠ શીખવો છો. હું હવે તમારી વાત નહીં સાંભળું. હું તે દિવસે ખૂબ રડ્યો અને બીજા દિવસે શાળાના હોળીના કાર્યક્રમમાં ન જવાનું નક્કી કર્યું. પણ જ્યારે હું જાગ્યો ત્યારે મેં મારા પલંગ પર એક નવો કુર્તો અને પાયજામો જોયો. સાથે હોળીના ઘણા રંગો પણ હતા. હું ખૂબ ખુશ થઈ ગયો અને શાળાએ પાછો ગયો. મને ખબર હતી કે મારી બહેને આ બધું કર્યું છે. મારે તેનો આભાર માનવો જોઈતો હતો, પણ મારા જીવનમાં બધું જ વિક્ષેપિત થવાનું કારણ તે છે. તેથી મેં તેને અવગણ્યું અને શાળાએ પાછો ગયો. સમય પસાર થતો ગયો. આમ ભાઈ અને બહેન મોટા થયા. દીદી હવે ખૂબ પરિપક્વ થઈ ગઈ હતી. પાડોશમાંથી ઘણી સ્ત્રીઓ મારી મા પાસે લગ્નના પ્રસ્તાવો લઈને આવતી, પણ દીદી ના પાડી દેતી અને કહેતી, ના, હું હમણાં લગ્ન કરવા માંગતી નથી. હું પહેલાં મારા ભાઈને સારી રીતે શિક્ષિત કરવા માંગુ છું.
જ્યારે તે શિક્ષણ મેળવશે, નોકરી કરશે અને ઘરમાં કામ કરનાર હશે ત્યારે જ મને શાંતિ મળશે. હું મારા ભાઈ અને માને આ રીતે ગરીબીમાં છોડી શકીશ નહીં. મારી મા તેને સમજાવવાનો પ્રયાસ કરતી, કહેતી, જુઓ શીતલ, તું અમારા માટે ઘણું બધું કરી ચૂક્યું છે. લગ્ન કરી લે. પ્રતાપનું શું? પ્રતાપ ભણતો રહેશે અને કામ કરતો રહેશે. ચિંતા ન કર, આપણે કોઈક રીતે વ્યવસ્થા કરીશું. હું યુવાન દીકરીને ઘરે રાખીને પાપી બનવા માંગતી નથી. દીદી તેને દિલાસો આપતી, કહેતી, માં, તમને મારી જાતને દોષ ન આપો. મારી સ્વતંત્ર ઈચ્છાથી લગ્ન કરવા માંગતી નથી. દીદી ખૂબ જ સારી હતી, પણ તે મને બિલકુલ પસંદ નહોતી. અને પછી તે ઈચ્છતી કે હું મારી ઈચ્છા મુજબ મોટો થાઉં. મારે મારો અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ અને નોકરી મેળવવી જોઈએ. એવું જ થયું. મને નોકરી મળી, પણ મારી માએ તેનો પણ ફાયદો ઉઠાવ્યો. મને નોકરી મળી તે હજુ પહેલો મહિનો જ થયો હતો. જ્યારે મારા પહેલા મહિનાનો પગાર આવ્યો ત્યારે મારી માતાએ જાહેરાત કરી કે તેણે શીતલના લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ સાંભળીને હું સાવ સતબત થઈ ગયો. મેં પૂછ્યું, મમ્મી, તમે ભાનમાં છો? એટલી ઝડપથી મારી માએ જવાબ આપ્યો, હા દીકરા, તારી બહેન માટે ખૂબ જ સારો પ્રસ્તાવ આવ્યો છે. છોકરાના પરિવારમાં ફક્ત તેની માનો જ સમાવેશ થાય છે. તેઓ અમારી શીતલને પસંદ કરે છે અને શક્ય તેટલી વહેલી તકે લગ્ન કરવા માંગે છે. દીકરા, તું હવે કમાઈ શકે છે. તારી બહેન જે છોકરીઓ સાથે હતી તે બધી પરણી ગઈ છે. હું તેને હવે ઘરે રાખી શકતી નથી. છેવટે તેણે આખી જિંદગી અમારા માટે ખૂબ મહેનત કરી છે અને તેને સૌથી વધુ તારા વિશે વિચાર્યું છે. હવે તારે તારી બહેનના લગ્ન કરવા પડશે અને તારી જવાબદારીમાંથી મુક્ત થવું પડશે દીકરા. હું તેના પર ખૂબ ગુસ્સે થયો. કહ્યું કે મારો પગાર તેને મારા પર મૂકેલા ખર્ચને પહોંચી વળવા માટે પૂરતો નથી. છેવટે મેં એક મહિનામાં શું કમાયું? હું ફક્ત 20,000થી લગ્ન ખર્ચ કેવી રીતે ઉઠાવી શકું? મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને મારી વાત સાંભળી નહીં અને મારી બહેનના લગ્ન સાથે આગળ વધ્યા. આમ દીદીને કોઈ દહેજ આપ્યું નહીં. મેં ફક્ત તેના સાસરિયાના પરિવારના થોડા લોકોને આમંત્રણ આપ્યું, લગ્નની વિધિઓ કરી અને આવેલા મહેમાનોને ભોજન આપ્યું. હું દીદીના લગ્નથી પણ ખુશ હતો, એવું વિચારીને કે મારી ખુશીને ખાઈ રહેલો કાંટો આખરે આ ઘરમાંથી દૂર થઈ ગયો. પણ જ્યારે હું બીજા દિવસે જાગ્યો ત્યારે ઘરમાં એક વિચિત્ર ઉદાસીનતા છવાઈ ગઈ. હું 1 કલાકથી જાગી રહ્યો હતો. મેં હજુ નાસ્તો કર્યો નહોતો. મારી બહેન, જે હું જાગતાની સાથે જ મારા પલંગ પર નાસ્તો લાવતી હતી, તે હવે રસોડું ખાલી હતું. ત્યાં ખાવા માટે કંઈ નહોતું. મારી માતા પણ ઉદાસ હતી. હું તેની પાસે ગયો અને પૂછ્યું, માં, આજે હું નાસ્તો કરીશ. તેને કહ્યું, દીકરા, તને ખબર છે કે તારી બહેન પરણિત છે અને તે 7 વર્ષની હતી ત્યારથી ઘરના બધા કામ જાતે કરે છે. હું તો ફક્ત પ્રાર્થનામાં મગન બેઠી છું. હું કોઈ કામ કરી શકતી નથી. તું આપણા બંને માટે નાસ્તો બનાવી શકે છે અથવા બજારમાંથી લાવી શકે છે. હું તો ઘણા સમયથી તારી રાહ જોઈ રહી છું. ભૂખી છું. તેને મારા હાથ પર હાથ રાખીને કહ્યું, દીકરા, આ જ કારણ હતું કે તારી બહેન લગ્ન કરવા માંગતી નહોતી. તે જાણતી હતી કે જો તે લગ્ન કરીને આ ઘર છોડી દે તો આપણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો પ્રતાપ, તું ફક્ત તેનો ભાઈ જ નથી પણ તેના પિતા પણ છે. તારે હંમેશા તેની સંભાળ રાખવી જોઈએ. તારે તારી બહેનના સાસરિયાને મળવા જવાનું ચાલુ રાખવું જોઈએ. તેને તેનું બાળપણ આ ઘરમાં કામ કરીને વિતાવ્યું. તારી બહેનને ક્યારેય ભૂલશે નહીં. મેં કહ્યું, મમ્મી, હું બજારમાંથી નાસ્તો લાવીશ અને દીદીને ફક્ત તેના સાસરિયામાં જ રહેવું જોઈએ. તેને અહીં આવવાની જરૂર નથી. છોકરીને પોતાના ઘરમાં જ સારું લાગે છે. ઘરકામની વાત કરીએ તો આપણે 2 છીએ. હું બજારમાં જ ખાવાનું લાવીશ. આટલું કહીને હું ઘરની બહાર નીકળી ગયો. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. આમ બજારમાંથી ખાવાનું ખાતા રહ્યા. ઘરની સફાઈમાં પણ દીદી જેવી મજા નહોતી આવતી. મમ્મીએ જે કંઈ કરી શકે તે કર્યું. મને લાગ્યું કે દીદી તેને સાસરિયા ગયા પછી ફરી ક્યારેય અહીં નહીં આવે. પણ લગ્નના 2 મહિના પછી જ તે અમારા ઘરે આવવા લાગી. તે અમારા ઘરે આવતી અને અમારા બધા કપડાં ધોતી, ઘર સાફ કરતી અને લગભગ 2 દિવસનું અમારા માટે ભોજન બનાવતી. મેં મારી માતાને ઘણીવાર સમજાવવાનો પ્રયાસ પણ કર્યો કે દીદી અહીં ન આવે. હું નહોતો ઈચ્છતો કે તે ફરીથી અમારા કૌટુંબિક બાબતોમાં દખલ કરે. પણ મારી મા હંમેશા
તેની દીકરીનો પક્ષ લેતી. મારી નોકરી સારી ચાલી રહી હતી અને સમય જતાં હું વધુ પરિપક્વ બની ગયો હતો. મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે ખૂબ જ શ્રીમંત અને ખૂબ જ સુંદર હતી. અમે સોશિયલ મીડિયા પર મળ્યા હતા અને તે મારા શહેરની હતી. આજે હું તેને એક રેસ્ટોરન્ટમાં મળવાનું હતું. હું તેના આગમનના 10 મિનિટ પહેલાં પહોંચી અને બેઠો, જ્યાં ધીમે ધીમે સંગીત વાગી રહ્યું હતું. થોડી વાર પછી જ્યારે તે આવી ત્યારે હું તેને જોવાનું રોકી ન શક્યો. તે વાસ્તવિક જીવનમાં પણ એટલી જ સુંદર દેખાતી હતી જેટલી તે ફોટામાં દેખાતી હતી. મેં તેની સાથે શબ્દોનું એવું ઝાર વર્ણવ્યું હતું કે તે મારા પ્રેમમાં પડી ગઈ હતી, મારા શબ્દોથી મોહિત થઈ ગઈ હતી. આ એક સારો સંકેત હતો, પણ મને મારા જીવનમાં એક એવી સ્ત્રીની જરૂર હતી જે મને આર્થિક રીતે સહારો આપે. મારા સંજોગો ખૂબ જ મુશ્કેલ હતા. હું મારા નજીવા પગાર પર ગુજરાન ચલાવી શકતો ન હતો. દીદીના લગ્ન પણ ખૂબ જ ગરીબ પરિવારમાં થયા હતા. તે હંમેશા તેની મા સાથે તેની મુશ્કેલીઓ શેર કરતી હતી, જેના પર મા તેને થોડા પૈસા આપતી હતી. આનાથી મને ખૂબ જ દુઃખ થતું. હું ક્યારેક તેના પર ગુસ્સે પણ થઈ જતો, પણ તેના આંસુ મને દર વખતે ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરતા. મારી માતા બીમાર હતી. મારા સંજોગો સારા નહોતા. મારા સંજોગો જોતા કોઈ પણ છોકરી મારા પ્રેમમાં ન પડી શકે. સંજનાનું મારા પ્રેમમાં પડવું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. તે મારા સંજોગોથી નહીં, પણ મારા વ્યક્તિત્વથી આકર્ષાઈ હતી. સોશિયલ મીડિયા પર મારા ઘણા ફોટા હતા. હું સ્માર્ટ હતો અને મારી સ્માર્ટનેસે સંજનાનું દિલ જીતી લીધું હતું. અમારી પહેલી મુલાકાતથી જ અમારી વચ્ચે સારી વાતચીત થઈ. મેં તેનો હાથ પકડવા માટે મારો હાથ લંબાવ્યો. તે અચકાઈ, પણ તેણે પકડી લીધો. મેં તેને ચિંતાતુર સ્વરમાં પૂછ્યું, સંજના, શું તને અહીં આવવામાં કોઈ તકલીફ પડી? મેં કહ્યું હતું કે હું તને લેવા આવીશ. આ સાંભળીને તેને કહ્યું, મને કોઈ તકલીફ કેમ થશે? મારી પાસે ડ્રાઈવર અને કાર છે. મેં ફક્ત તેને સરનામું કહ્યું અને આવી ગઈ. તમે મારા વિશે આટલી ચિંતા કેમ કરો છો? હું નાની છોકરી નથી. હું મારી સંભાળ રાખી શકું છું. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, તું મારા માટે ફક્ત એક નિર્દોષ બાળક છે. કદાચ ભગવાને મને તારી સંભાળ રાખવા માટે બનાવ્યો છે. તો મને કે, હવે તું શું ખાશે? બધું મારા તરફથી. તેણીએ કહ્યું, આટલું બડાઈ મારવાની જરૂર નથી. હું જાણું છું કે તમે તમારી નોકરીમાં નવા છો. હું તમને જે ઈચ્છો તે ખવડાવીશ. અને હા, મેં પપ્પાને તમારા વિશે વાત કરી. તે થોડા નારાજ હતા કે સોશિયલ મીડિયા પર કોઈની સાથે મિત્રતા કરવી અને પછી તેમને મળવું યોગ્ય નથી. પણ જ્યારે મેં તેને તમારા વિશે કહ્યું ત્યારે તે સંમત થયા. તેને સારી નોકરી મળશે અને તેની દીકરી પણ. હવે મને કે, શું મેં સાચું કર્યું? તેના શબ્દો સાંભળીને મારો ચહેરો ચમકી ગયો. મેં તેની તરફ જોયું અને કહ્યું, તું સાચું કહે છે. મને સારી નોકરી મળશે, પણ તને ખબર છે કે મારી પાસે વધારે શિક્ષણ નથી, પણ મારી પાસે ઘણું મગજ છે. હું ઘણું બધું કરી શકું છું. મને ફક્ત થોડા સહારાની જરૂર છે. મેં સંજનાને ખોટું કહ્યું કે મારી પાસે નોકરી નથી. મારી પાસે પહેલાં નોકરી હતી, પણ તે ખૂબ જ નાની હતી. સંજનાના પિતાનો મોટો ધંધો હતો. તેમની કંપનીમાં નોકરી મળવી એ મારા માટે ખૂબ જ નસીબની વાત હતી. આ સાંભળીને સંજનાએ મારા હાથ પર હાથ ફેરવ્યો અને કહ્યું, હું તમને સહારો આપીશ. મને કહો, શું તમે મારી સાથે સગાઈ કરશો? તે મારા પ્રત્યે ખૂબ આગળ વધી ગઈ. મારે બહુ પ્રયત્ન કરવાની પણ જરૂર નહોતી. જ્યારે મેં હા પાડી ત્યારે તેને અચાનક તેના પર્સમાંથી એક વીંટી કાઢી અને મને પહેરાવી. હું ચૂપચાપ તેની દરેક હિલચાલ જોઈ રહ્યો હતો. તેને મારી તરફ જોયું અને કહ્યું, મને ખબર છે કે તમે આવું કંઈ કર્યું નથી. હવે જ્યારે તમે નોકરી મેળવી અને પૈસા કમાવા લાગો ત્યારે પહેલાં મને એક વીંટી ખરીદો. મને વધારે પડતો અવાજ ગમતો નથી. હું મોટે ભાગે શાંતિથી કામ કરવાનું પસંદ કરું છું. પણ હા, જ્યારે હું લગ્ન કરીશ ત્યારે મારે થોડો અવાજ કરવો પડશે, કારણ કે મારા પરિવારની ઘણી આકાંક્ષાઓ છે. મને કહો, શું તમારો પરિવાર અમારા સંબંધ માટે સંમત છે? મારી માતા અને બહેનના લાચાર ચહેરા મારી આંખો સામે ચમકી ગયા. તેઓ મારા સંબંધમાં કેવી રીતે દખલ કરી શકે? મેં નામાં માથું હલાવ્યું, તેની તરફ જોયું અને કહ્યું, મારી માતા બીમાર છે અને અપંગ છે. મારી બહેન તેના પરિવારે છે. તને ખબર છે કે હું મારા નિર્ણયો જાતે લઉં છું. મને કોઈની મંજૂરીની જરૂર નથી.
જો હું તેમના વિના લગ્ન કરી લઉં તો પણ કોઈ સમસ્યા નહીં થાય. મારી વાત સાંભળીને તેના હોઠ પર સ્મિત આવી ગયું. આજકાલ છોકરીઓને એવા પુરુષો ગમતા હતા જેમને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ જાહેર કરવાનો આત્મવિશ્વાસ હતો. અમે રેસ્ટોરન્ટમાં બેઠા અને લાંબા સમય સુધી વાતો કરી અને પછી સંજના એક મહત્વપૂર્ણ મીટિંગમાં ગઈ. તેથી તે કામ પર ગઈ અને હું ઘરે ગયો. બાઇક ચલાવતા મારા હોઠ પર સ્મિત ફેલાઈ ગયું. તેને મને એક દિવસ પહેલાં જ તેની ઓફિસ જવાનું કહ્યું હતું. શું મને આટલી મોટી કંપનીમાં નોકરી મળશે? એવી નોકરી જેને હું ફક્ત સ્વપ્નમાં જ જોઈ શકું. હવે મારું જીવન બદલાઈ જશે. ક્યારેક મને વિશ્વાસ નહોતો આવતો કે હું કેટલી સરળતાથી એવી સ્ત્રી શોધી શકું છું જેની પાસે આટલું બધું છે. ક્યારેક એવું લાગતું હતું કે કોઈ મને ફસાવી રહ્યું છે, પણ એવું નહોતું. મેં તેને ફસાવી, તેણે મને નહીં. હું ઘરમાં પ્રવેશ્યો. બરાબર જેમ મેં કલ્પના કરી હતી. મારી માતા આંગણામાં બેઠી હતી, ખાંસી રહી હતી. તેની ખાંસીથી મને માથાનો દુખાવો થતો હતો. મને ખબર નહોતી કે તેની સાથે શું ખોટું છે. હું તેને ઘણીવાર ડૉક્ટર પાસે પણ લઈ ગયો હતો. ડૉક્ટરોએ ટેસ્ટ સૂચવતા, પણ મારી માં સ્પષ્ટ ના પાડતી. હવે મને પણ તેનાથી મૂંઝવણ થવા લાગી હતી. હું કંઈ બોલી શકું તે પહેલાં મારી માએ મારી તરફ જોયું અને કહ્યું, દીકરા, તારી બહેન શીતલ અહીં આવી હતી. તે ખૂબ જ પરેશાન છે. તેને કહ્યું કે તેને તને મળવાની અને કંઈક કહેવાની જરૂર છે. એક કામ કર, જો તું અત્યારે ફ્રી હોય તો તેની પાસે જા, થોડી વાર બેસ અને તેની સાથે વાત કર. તેના સાસરિયાઓ ખૂબ જ ક્રૂર લોકો છે. ભાઈઓ બહેનોનું ગૌરવ છે. જાન તારી બહેનના માથા પર હાથ મૂક, તેને પિતા જેવો અનુભવ કરાવ. ભગવાન તને આશીર્વાદ આપશે. તેના શબ્દો સાંભળીને મારા કપાળ પર અસંખ્ય કરટલીઓ દેખાઈ. મેં કહ્યું, મમ્મી, હું ઘણા સમયથી મારા પિતાની ફરજોથી મુક્ત છું. તમારી દીકરી પાસે બીજું કોઈ કામ નથી? તેને તેના સાસરિયામાં શાંતિથી રહેવું જોઈએ. અને હું તમને વિનંતી કરું છું કે મારા પર વધુ જવાબદારીઓનો બોજ ન નાખો. તેમને પોતાનું ઘર બનાવવાનું કહો. અહીં બિનજરૂરી રીતે આવીને તેના સાસરિયાઓ વિશે ખરાબ ન બોલે. જો તે આવું કરતી રહેશે તો તે ક્યારેય પોતાનું ઘર બનાવી શકશે નહીં. માં, તેના પર આ વાત નાખો. હું તેનું ઘર ફરીથી બનાવી શકતો નથી. મેં તેને એકવાર તેની જવાબદારીમાંથી મુક્ત કરી દીધી જ. હું હવે વધુ સહન નહીં કરું. તેને તેના પતિની સેવા કરવાનું કહો. તેની સાસુ સાથે ખુશ રહે, પરિવારની વાત સાંભળે. બધું સારું થઈ જશે. અને હવેથી તમે મને મારા પિતાની ફરજો નિભાવવાનું કહેશો નહીં. મેં જે કરવાનું હતું તે કર્યું છે. તે સાથે હું મારા રૂમમાં ગયો. આ ઘરમાં મેં આ બધું સાંભળ્યું હતું. દીદીના લગ્ન એક અજાણ્યા પરિવારમાં થયા હતા. તેઓ ગરીબ અને ગેરવાજબી રીતે દુષ્ટ હતા. પરંતુ હવે લગ્ન થયા પછી તેને જાળવવાની જવાબદારી મારી બહેનની હતી. હવે અમે ક્યાં સુધી તેનું પાલન પોષણ કરી શકીએ? એક દિવસ એક દીકરીને દૂર મોકલવી પડે છે. દીદીએ પોતાના પગ પર ઊભી રહીને પોતાની સંભાળ રાખવી જોઈતી હતી. પરંતુ મને ખબર નહોતી કે મારી વિચારસરણી કેટલી ભ્રષ્ટ થઈ ગઈ છે. આ દરમિયાન દીદી પર તેના સાસરિયાના ઘરે ભારે અત્યાચાર થઈ રહ્યો હતો. હું તેનું મોઢું પણ જોવા માંગતો નહોતો. જ્યારે તે ઘરે આવતી ત્યારે પણ હું તેની સાથે વાત કરતો નહોતો. રાત્રે જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવતો ત્યારે પણ મારી માતા ખાંસી ખાતી હતી. મને ખબર નથી કે તેની ઉધરસ મને વારંવાર કેમ પરેશાન કરતી. તે મારી માં હતી. તેની સંભાળ રાખવી એ મારી ફરજ હતી. ભલે હું હવે દીદી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નહોતો, તે હજુ પણ મારી જવાબદારી હતી. આ સ્ત્રીએ મને જન્મ આપ્યો હતો. હું તેની નજીક બેઠો અને ધીમેથી કહ્યું, માં, હું હમણાં પૈસા લઈશ. તારી સારવાર સારી હોસ્પિટલમાં થશે. જો સમસ્યા વધુ ખરાબ થશે તો તે એક મોટી સમસ્યા થઈ જશે. મારી માએ કહ્યું, દીકરા, તું મારા પર જે પૈસા ખર્ચ કરી રહ્યો છે તે મારી દીકરીને આપી દે. હું મારી જાતે જ સાજી થઈ જઈશ. તેની તબિયત સારી નથી. તેનો પતિ માંગ કરે છે કે તે તેના માતા પિતા પાસેથી પૈસા લે, અને જો તે ન આપે તો તે તેને મારે છે. તે દહેજ ન આપવા બદલ તેને ટોણા મારે છે. તેઓ તેને હેરાન કરી રહ્યા છે અને તેનો નાશ કરી રહ્યા છે. તારે એકવાર તેના ઘરે જવું જોઈએ. જો તું બેસીને વાત કરશે તો તે થોડો મૂંઝાઈ જશે. તેમને લાગે છે કે તારી બહેનની સંભાળ રાખવા માટે કોઈ નથી. હું ત્યાં જઈ શકતી નથી, પણ તું તો જઈ શકે છે. તું બધું ઠીક કરી શકે છે. જ્યારે ભાઈ ત્યાં છે
તો આવી વાતો કેમ કરી રહ્યો છે? મારી માના શબ્દો સાંભળીને મને ફરીથી ગુસ્સો આવ્યો. મેં કહ્યું, તમને શું થયું મમ્મી? હું તમારી બીમારી વિશે તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું અને તમે હજી પણ અહીં તમારી દીકરીના કેસની ચર્ચા કરી રહ્યા છો? જુઓ, એ તેનું પોતાનું જીવન છે. તેનો પતિ તેને મારે છે કે નહીં તે તેમનો અંગત મામલો છે. હું દખલ કરીને પોતાને શરમાવા માંગતો નથી. માએ કહ્યું, તો પછી ઠીક છે, તું જતો રહે. હું ખાંસી ખાઈને મરી જઈશ. તું ભૂલી ગયો છે કે તારી બહેને બાળપણથી લઈને પુખ્તા અવસ્થા સુધી આપણા માટે કેટલું કર્યું. તે લગ્ન કરવા પણ માંગતી નહોતી. હું જ તેના લગ્ન કરાવવાનો આગ્રહ રાખતી હતી. પણ મને કેવી રીતે ખબર હોત કે લગ્ન પછી પણ મારી દીકરીને શાંતિ નહીં મળે? જો આજે તારા પિતા જીવતા હોત તો મારી દીકરી આટલી પીડા ભોગવતી ન હોત. મારો ગુસ્સો વધતો જતો હતો. હવે હું તેને શું કહી શકું? તેને તેના દીકરાની ખુશીની કદર નહોતી. તેને ક્યારેય મારા ચહેરા પરનું સ્મિત, મારી આંખોમાં ચમક જોઈ નહોતી. જો તેને કંઈ જોયું હોય તો તે ફક્ત તેની દીકરીનું દુઃખ હતું. હું એમ નહોતો કહેતો કે તેના માટે બધું સારું ચાલી રહ્યું છે, પણ તે પોતાનું જીવન સુધારી શકી હોત. સ્ત્રીના હાથમાં છે કે તેનું જીવન સારું અને સુખી બને. પુરુષો તો હંમેશા બહારના જ હોય છે. હમણાં માટે હું ઊભો થયો અને મારી મિત્ર પાસે ગયો. મેં સંજનાએ આપેલી વીંટી મારા મિત્ર સાથે એક સુવર્ણકારની દુકાનમાં જઈને વેચી દીધી હતી. તેના માટે મને લગભગ 1 લાખ રૂપિયા મળ્યા હતા. તે સોના અને હીરાની વીંટી મોંઘી હતી. હું ખુશ હતો કે ત્યારથી મને આટલી મોંઘી ભેટો મળશે. મને ખબર હતી કે સંજનાને ખબર નહીં પડે કે મેં તેની આપેલી વીંટી વેચી દીધી છે. મેં લગ્નના થોડા સમય પહેલાં પૈસા ખર્ચવાનું નક્કી કર્યું હતું. હું આ વિશે વિચારી રહ્યો હતો ત્યારે મારો મોબાઈલ ફોન વાગ્યો. મેં તેને બહાર કાઢ્યો. જોયું કે તે વિજયજી હતા. તે બીજું કોઈ નહીં પણ અમારા ઘરની બાજુમાં આવેલી કરિયાણાની દુકાનના માલિક હતા. મેં તરત જ ફોન રિસીવ કર્યો. ફક્ત તેમનો ગભરાયેલો અવાજ સંભળાયો. પ્રતાપ, તારી માતાની તબિયત ખૂબ જ બગડી ગઈ છે. હું અને મારો પુત્ર તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. તારે પણ સરકારી હોસ્પિટલ આવવું જોઈએ. તેના શબ્દો સાંભળીને મને ડર લાગ્યો. તે મારી મા હતી. અમારી વચ્ચે કદાચ ઘણો રોષ હતો, પણ હું મારી માથી અલગ થવા માંગતો નહોતો. હું ઝડપથી હોસ્પિટલ પહોંચી ગયો. મારી બહેન પણ દરવાજા પર દેખાઈ, પણ મેં તેની અવગણના કરી અને સીધો વિજયજી પાસે ગયો, જે બાજુમાં ઊભા હતા અને મને જોતાની સાથે જ આગળ આવ્યા. મેં ચિંતાથી તેમની તરફ જોયું અને પૂછ્યું, માને શું થયું છે? બધું બરાબર છે? તેમણે મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, જુઓ પ્રતાપ, તારે પ્રોત્સાહન કરવું પડશે. હું કંઈ કરી શકતો નથી. તેમની વાત સાંભળીને મેં પૂછ્યું, આનો અર્થ શું છે? મારી મા કેવી છે? હું કંઈ બોલી શકું તે પહેલાં શીતલ દીદીએ મને ગળે લગાવી રડતી હતી. તેના રડવાનો અવાજ મારી સમજની બહાર હતો. મેં તેને દૂર ધકેલી દીધી અને તેની તરફ જોઈને કહ્યું, મને વળગી રહેવાની કોઈ જરૂર નથી. મન કે મા ક્યાં છે અને તે કેવી છે? તેણીએ રડતા રડતા કહ્યું, મા હવે નથી પ્રતાપ. મેં પોતતા જ તેણીનો શ્વાસ બંધ થઈ ગયો અને તેને હૃદય રોગનો હુમલો આવ્યો. દીદીના શબ્દો સાંભળીને મને લાગ્યું કે કાપી નાખ્યો, પણ મારા શરીરમાં લોહી નહોતું. હું જમીન પર પડી ગયો અને રડી પડ્યો. ના, આ કેવી રીતે થઈ શકે? આ કેવી રીતે શક્ય બની શકે? મા કેવી રીતે ગઈ? થોડી વાર પહેલાં મા અને પુત્ર અમે બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. વધુમાં વધુ 3 કલાક થયા હતા. હું મારું માથું પકડીને રડી રહ્યો હતો. હું મારી માને ખૂબ પ્રેમ કરતો હતો. દીદીએ મને રડતો જોઈને ફરી એકવાર મને કડક રીતે પકડી લીધો અને કહ્યું, હિંમત રાખ પ્રતાપ. મેં દીદીને દૂર ધકેલી દીધી અને તેની તરફ જોઈને કહ્યું, આ બધું તારા કારણે છે. તું દરરોજ આવીને મા પાસે બેસતી અને રડતી. ત્યાં દુનિયા છોડીને ગઈ. તારી પીડા પોતાની સાથે લઈ ગઈ. મેં તને ઘણી વાર શાંતિથી કહ્યું છે કે મા હંમેશા બીમાર રહે છે. તેની સામે તારું દુઃખ વ્યક્ત ન કર. હું પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરું છું, પણ મેં ક્યારેય મારી માને કંઈ કહ્યું નહીં. મને ફક્ત એવું લાગતું કે તે બીમાર છે. મારી સમસ્યાઓ વિશે સાંભળીને વધુ બીમાર થશે. પણ તું, મારી દીકરી હોવા છતાં તને સમજાયું નહીં? આજે આપણી માને જો. હું ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે તે મને કહી રહી હતી કે તારી બહેન ખુશ નથી. તેનો પતિ તેને મારે છે. હવે મારી માનો શું વાંક હતો?
તું તેની સામે બેસીને આવી બકવાસ વાતો કરે છે. તારા પાગલપણાને કારણે આપણી માં હવે આપણી સાથે નથી. આપણે બંને અનાથ થઈ ગયા છીએ. મારા પિતા કે માં નથી. બધું તારા કારણે થયું છે. આટલું કહીને ફરીથી રડી પડ્યો. બધું ભયંકર લાગ્યું. વ્યક્તિ ફક્ત ત્યારે જ પોતાના સંબંધોની કદર કરે છે જ્યારે તેઓ હવે ત્યાં નથી. અને મને ખરેખર રડવાનું મન થઈ રહ્યું હતું. દીદીએ કંઈ કહ્યું નહીં. તે ફક્ત રડતી નહીં. ડૉક્ટરે મૃતદેહ મને સોંપી દીધો હતો. મારી માના અંતિમ સંસ્કાર કર્યા પછી હું ખૂબ જ એકલો અનુભવતો હતો. હું મારા ઘરના દરવાજા પર ઉદાસ બેઠો હતો. ત્યારે એક કાર મારી સામે આવી. મેં ઉપર જોયું તો સન્ના સિવાય બીજું કોઈ નહોતું જે કારમાંથી બહાર આવી હતી. તેને જોઈને હું ચોંકી ગયો. તે નજીક આવી અને મને ગળે લગાવીને બોલી, હિંમત રાખો પ્રતાપ, આવી રીતે હાર ન માનો. ભગવાન તમને ધીરજ આપશે. મનાનો અફસોસ છે તમારી માં હવે આ દુનિયામાં નથી. હું કંઈ કરી શકતી નથી. આ રીતે રડશો નહીં. મેં આશ્ચર્યથી પૂછ્યું, તને કેવી રીતે ખબર પડી? મેં હજુ સુધી કોઈને જાણ પણ કરી નહોતી. તેણીએ કહ્યું, મારા કાકા તમે જે હોસ્પિટલમાં હતા તેના MD છે. તેમણે મને કહ્યું કે તમારી માનું અવસાન થયું છે. હું જે કંઈ કરતી હતી તે બધું છોડીને તમને મળવા આવી. મને ખબર છે કે તમે તમારી માતાને કેટલો પ્રેમ કરતા હતા. તમારી બહેન કેવી છે? શું તે સારી છે? મેં કહ્યું, તેનું નામ પણ ના લે. આ બધું તેના કારણે થયું. તેને મારી માતાને એટલું દુઃખ આપ્યું કે તે ચાલી ગઈ. હું તેનું મોઢું પણ જોવા માંગતો નથી. મેં તેને ઘણીવાર સમજાવ્યું છે કે તેને પોતાની સમસ્યાઓ જાતે જ ઉકેલવી જોઈએ, પણ તે મારી ભાષા સમજી શકતી નથી. હવે પરિણામ જુઓ. ન તો તેની માં છે, ન તો મારી. હવે તે કોઈને જઈને પોતાની સમસ્યાઓ કહેશે? દીકરીઓ બીજા પરિવારમાં જાય ત્યારે પોતાની સમસ્યાઓ પોતાની પાસે રાખવી જોઈએ, તો દીકરીઓ પોતાનું ઘર બનાવી શકે છે. પરંતુ મારી બહેનનું હૃદય અને મન ફક્ત લોભથી પ્રેરિત છે. બાળપણથી અત્યાર સુધી તે હંમેશા પોતાને ફાયદો કરાવતી આવી છે અને મને નુકસાન પહોંચાડતી આવી છે. મને ખબર છે કે ચોક્કસપણે ઈચ્છે છે કે અમારું ઘર વેચાય અને તેના પતિને પૈસા મળે. આ સાથે હું રડી પડ્યો. સન્નાએ મને દિલાસો આપતા કહ્યું, ઠીક છે, આવી વાતો ના કર. તારી બહેન અત્યારે પીડાઈ રહી હશે. તેને પણ તારી જરૂર છે. મેં ગુસ્સામાં કહ્યું, સાવધાન. જો તું ફરી એ શબ્દો બોલશે તો હું તેને ફરી ક્યારેય સ્પર્શ કરીશ નહીં. હું તેનો ચહેરો પણ જોવા માંગતો નથી અને તું તેને મળવા પણ નહીં જાય. તે તું જે વિચારે છે તેવી નથી. મારા શબ્દો સાંભળીને તે ચૂપ થઈ ગઈ. સન્નાએ ઘણા દિવસોથી મારા ખાવા પીવાના પૈસા ચૂકવ્યા હતા. મેં તેને ઘણીવાર કહ્યું હતું કે તે રહેવા દે, હું સંભાળ રાખીશ. પણ તેને કહ્યું, બધું ઠીક છે, તારી સંભાળ રાખવી એ મારી જવાબદારી છે. નાની નાની બાબતો પર દલીલ કરવાની મારામાં હિંમત નહોતી. તેથી મેં તેને જે કરતી તે કરવા દીધી. હવે હું ઘરમાં એકલો હતો. મને રડવાનું મન થતું. મને તે ક્ષણ વારંવાર યાદ આવતી રહી જ્યારે મેં મારી માને મારી સાથે હોસ્પિટલમાં આવવાનું કહ્યું. ત્યારે તે હંમેશા એક જ વાત કહેતી, તારી બહેનના ઘરે જા, તેના માથા પર હાથ રાખ, તેને તારી જરૂર છે. હું ગુસ્સામાં બૂમ પાડતો. આકાશ તરફ જોઈને મેં કહ્યું, દીદી, હું તને ક્યારેય માફ નહીં કરું. એ બાળપણ હતું, પણ હવે હું મોટો થઈ ગયો છું. તારા કારણે મને હંમેશા દુઃખ થયું છે. આજે મારી માં તારા કારણે આ દુનિયા છોડીને ચાલી ગઈ છે અને હું કંઈ કરી શક્યો નહીં. હું બેદરકાર હતો. મેં મારી માતા પર વધારે ધ્યાન આપ્યું નહીં, પણ હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાઈતા ગયા. અને હવે સંજના મને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. તેણીએ કહ્યું કે હવે મારી સાથે લગ્ન કરી લે. તું એકલો છે અને તારે એકલો રહેવું યોગ્ય નથી. હું હજુ સુધી તેના માતા પિતાને મળ્યો ન હતો કે મેં કોઈ નોકરી જોઈ ન હતી. તેણીએ મને નોકરી માટે ઘણીવાર ફોન પણ કર્યો હતો, પણ મારું હૃદય અંદરથી મરી ગયું હતું. હું કોઈ દિવસ મારી બહેનને મળવાની ઝંખના કરતો. તેને પૂછું કે શું થયું, મમ્મીએ તારા વિશે આવી વાતો કેમ કહી, પણ મને તેના માટે નફરતનો અનુભવ પણ થયો. આજનો દિવસ બીજા દિવસ જેવો જ હતો. હું મારા રૂમમાં શાંતિથી સૂઈ રહ્યો હતો. મારી માતાના ફોટા તરફ જોઈ રહ્યો હતો. ત્યારે દરવાજો ખખડ્યો. મને લાગ્યું કોઈ મિત્ર આવ્યો છે. તેથી જોવાની પર તસદી લીધા વિના
દરવાજા પાસે ગયો. મેં દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું. સન્નાના પિતા અને તેનો ભાઈ ત્યાં ઊભા હતા. મેં ઝડપથી મારા શર્ટનો કોલર ગોઠવ્યો અને તેમનું સ્વાગત કર્યું. સંજનાએ અંદર પ્રવેશ કર્યો અને કહ્યું, પપ્પા અને ભાઈ તને મળવા માંગતા હતા, તેથી હું તેમને લઈને આવી છું. મેં ધીમેથી કહ્યું, તમે ઓછામાં ઓછું મને સંદેશ તો મોકલી શક્યા હોત. ઘર અવ્યવસ્થિત છે, હું આ લોકોને ક્યાં રાખીશ? સન્નાએ કહ્યું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તારી પૃષ્ઠભૂમિ સારી રીતે જાણીએ છીએ, તેથી ચિંતા કરશે નહીં. તેના ભાઈએ મૈત્રીપૂર્ણ વર્તન કરીને મારા ખંભા પર હાથ મૂક્યો. મેં ઊંડો શ્વાસ લીધો અને તેમને હોલમાં સોફા પર બેસાડ્યા. તેના પિતાએ મારી તરફ જોયું અને કહ્યું, આ ઘર જ તારા જીવનમાં બધું છે ને? શું બીજું કંઈ છે? કોઈ કામ છે કે તારા પિતાનો વ્યવસાય છે? મેં માથું હલાવ્યું. મારો હેતુ આ બાબતો વિશે વાત કરવાનો નહોતો. સન્નાના કારણે ચૂપ રહ્યું. તેના ભાઈએ મારી તરફ જોયું અને કહ્યું, તે મારી બહેન પર કેવો જાદુ કર્યો છે કે તે તારા સિવાય બીજું કંઈ જોઈ શકતી નથી? તેની પાસે ડૉક્ટર માટેનો પ્રસ્તાવ હતો, વકીલ માટેનો પ્રસ્તાવ હતો, પરંતુ તેમ છતાં તે ફક્ત તને જ મહત્વ આપે છે. તમારા બંને વચ્ચે શું થયું? તેના ભાઈના પ્રશ્નોમાં શંકા સ્પષ્ટ હતી. મેં સન્ના તરફ જોયું અને ધીમેથી કહ્યું કે જ્યારે તમે કોઈ છોકરીને પ્રેમ કરો છો ત્યારે તે બીજા કોઈને મહત્વ આપતી નથી. હું સન્નાને પ્રેમ કરું છું એટલા માટે નહીં કે તે ધનવાન છે, પણ એટલા માટે કે હું તને પ્રેમ કરું છું. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ બીજી સ્ત્રીનો વિચાર કર્યો નથી. મેં ક્યારેય કોઈને પસંદ કરી નથી. પણ જ્યારથી મેં સન્નાને જોઈ છે ત્યારથી મેં ક્યારેય કોઈ બીજાને પ્રેમ કર્યો નથી. મને તેના માટે જે પ્રેમ છે તે મને ભાગ્યે જ કોઈ બીજા માટે થયો હશે. તેના પિતાએ મારી વાત સાંભળીને કહ્યું, હું મારી દીકરી માટે આવો જીવનસાથી ઈચ્છતો હતો. મારી પાસે ભગવાને મને જે આપ્યું છે તે બધું જ. મારી પાસે ધંધો છે, પૈસા છે, ગાડીઓ છે, ઘર છે, પરંતુ પ્રેમ કરનાર લોકોની અછત છે. આજની દુનિયામાં તમને દરેક જગ્યાએ પૈસા મળી શકે છે, પરંતુ તમને પ્રેમ કરનાર વ્યક્તિ મળી શકતો નથી. હું તારી સાથે મારી દીકરીના લગ્ન વિશે વાત કરવા આવ્યો છું. સન્નાએ તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે અને હું મારી દીકરીના દરેક નિર્ણયનો આદર કરું છું. તેથી જ મેં નક્કી કર્યું છે કે તારા અને સંજનાના લગ્ન સાદાઈથી કરવા જોઈએ અને જ્યારે તું આર્થિક રીતે સ્થિર થઈશ ત્યારે આપણે ફરીથી ભવ્ય લગ્ન કરીશું. મેં તારા માટે એક અલગ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તું ત્યાં સન્ના સાથે રહી શકે છે. મને ખબર છે કે તું ક્યારેય તારા સાસરીઓ સાથે નહીં રહે. અને હા, મેં તારા માટે સારી નોકરી પણ ખોલી છે. તું આવીને નોકરીમાં જોડાઈ શકે છે. મેં સન્ના તરફ જોયું. તેના ચહેરા પર એક સુંદર સ્મિત ચમકતું હતું. મારો લગ્ન કરવાનો ઈરાદો નહોતો. હું ફક્ત એકલો રહેવા માંગતો હતો. પણ તેની ખુશી માટે હું સંમત થયો. 2 દિવસ પછી મેં કંપનીની મુલાકાત લીધી. તેઓએ મારા માટે ખૂબ સારી નોકરી કાઢી હતી. આનાથી હું રોજીરોટી કમાઈ શક્યો અને આરામદાયક જીવન જીવી શક્યો. તેમણે મને જે એપાર્ટમેન્ટ આપ્યું હતું તે પણ વૈભવી રીતે બનાવવામાં આવ્યું હતું. મેં રાહતનો શ્વાસ લીધો કે મારી ધીરજ ફળી ગઈ. લગ્ન સાદાઈથી થયા, બરાબર તેમના કહેવા પ્રમાણે. એક ક્ષણ માટે મને મારા લગ્નમાં મારી બહેનનો સમાવેશ કરવાનું મન થયું, પણ મારા હૃદયે તરત જ ના પાડી દીધી અને કહ્યું કે એવી કોઈ વ્યક્તિને સામેલ કરવાની જરૂર નથી જે મારી ખુશીની ઈર્ષા કરે અને મારા માટે કોઈ લાગણી ન રાખે. પરંતુ જેમ તેઓ કહે છે કે આ ફક્ત મનની કલ્પના છે. તમને એવી વ્યક્તિ માટે આવી લાગણીઓ હોઈ શકે છે જે તમને ગમતી નથી. લગ્ન દરમિયાન હું મારી માને ખૂબ યાદ કરતો હતો. તે ઈચ્છતી હતી કે હું લગ્ન કરું. લગ્ન પછી હું અને મારી પત્ની એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. મેં ત્યાં તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને સમય આ રીતે પસાર થતો ગયો. મારી માતાના અવસાન પછી મારા હૃદયમાંથી લોભ ગાયબ થઈ ગયો અને ફક્ત મહેનતની ભાવના રહી. હું તેના પિતાએ મને આપેલી નોકરી પર ખૂબ જ સખ્ત મહેનત કરી રહ્યો હતો. મારી પત્ની મને વારંવાર કહેતી હતી કે આટલું બધું કામ ન કરો, તે બધું તમારું છે. પણ હું હંમેશા ચૂપ રહેતો. આ બધું તેનું હતું, પણ મારે તેને મારું પણ બનાવવું પડ્યું. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને મારા લગ્નને 6 મહિના થઈ ગયા હતા. આ દરમિયાન મેં પૂરતા પૈસા બચાવી લીધા હતા. હવે મેં ભવ્ય લગ્નનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આમંત્રણ કાર્ડ છાપવી દેવામાં આવ્યા.
મેં ઓફિસમાંથી થોડા લોકોને અને મારા બધા સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું અને બાકીનું બધું મેં મારી પત્ની પર છોડી દીધું હતું. તું જેને ઈચ્છે તેને આમંત્રણ આપી શકે છે. જ્યારે હું મારી મહેમાનોની યાદી બનાવી રહ્યો હતો ત્યારે મને ફક્ત મારી બહેન જ યાદ હતી, પણ મેં તેને અવગણી દીધી. તે મારા સાસરિયાઓનો સામનો કરવા માટે પૂરતી ધનવાન નહોતી. તેઓ કારણ વગર તેની મજાક ઉડાવતા અને હું ગુસ્સે થઈશ. આ 6 મહિના દરમિયાન એક સારી વાત એ બની હતી કે મારું હૃદય શીતલ દીદી માટે સાફ થવા લાગ્યું હતું. હું જૂનો દ્વેષ ભૂલી ગયો હતો. હું હવે વાસ્તવિક જીવનમાં શ્વાસ લેવા તૈયાર હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને આજે તે દિવસ આવ્યો જ્યારે મારું ઘર વ્યસ્ત હતું. બધા પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત હતા, જ્યારે મારું હૃદય દીદી પર અટવાયું હતું. મારું હૃદય તેને આમંત્રણ આપવા અને તેને કેટલાક સારા કપડાં લાવવા માટે તડપતું હતું. હું તેને મારી સાથે લઈ જવા માંગતો હતો, પણ હું લાચાર હતો. હું હમણાં તે કરી શકતો ન હતો. હું હમણાં જ સલૂનમાંથી ઘરે પાછો ફર્યો હતો ત્યારે મેં એક સ્ત્રીને દરવાજા પાસે બેઠેલી જોઈ. તેને ખૂબ જ જૂના કપડાં પહેર્યા હતા. તેની સાડી ઘણી જગ્યાએ ફાટી ગઈ હતી. મારું હૃદય ડૂબી ગયું. મેં જાણી જોઈને ડ્રાઈવરને કાર રોકવા કહ્યું અને પોતે બહાર નીકળી ગયો. મેં તે સ્ત્રી પાસે જઈને પૂછ્યું, તમે અહીં કેમ છો? આ કોઈ અનાથાશ્રમ નથી જેમ તું અહીં બેઠી છે. અહીંથી નીકળી જા. પણ તેણી કંઈ બોલી નહીં. તેના નમેલા માથાએ મને એક વિચિત્ર મૂંઝવણમાં મૂકી દીધી. મેં મારું પાકીટ કાઢ્યું અને તેને 100 રૂપિયાની નોટ લંબાવી મોટેથી કહ્યું, આ દરવાજા પર ફરી ન આવ. તું એક સ્ત્રી છે. તારા કપડાં ઠીક કર અને આજકાલ સ્ત્રીઓ સલામત નથી. આ સાથે હું કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયો. જે સ્ત્રીને મેં હમણાં જ પૈસા ચૂકવ્યા હતા તેનાથી અજાણ. મારી બધી ફરજોમાંથી મુક્ત હતો. લગ્ન પણ સરળતાથી થઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે હું મારા રૂમમાં હતો ત્યારે એક નોકર આવ્યો અને મને એક જૂનું સૂટકેસ આપ્યું અને કહ્યું, સાહેબ, આ તમારા માટે છે. તેની સાથે એક પત્ર છે. એક સ્ત્રીએ આ મારા માટે છોડી દીધું અને મને કહ્યું કે હું તમને તે પહોંચાડું. મેડમ, તમારા માટે એક સંદેશ પણ છોડી ગઈ છે. તે પાર્લરમાં જઈ રહી છે. જો તમને કંઈ જોઈતું હોય તો કૃપા કરીને તેને ફોન કરો. નોકરે આ કહ્યું અને ચાલ્યો ગયો અને મેં આશ્ચર્યથી સૂટકેસ તરફ જોયું. મેં થોડી વાર તેને જોયું, પછી પત્ર ખોલ્યો. પત્રમાં કંઈક આ પ્રમાણે લખ્યું હતું, મારા પ્રિય ભાઈ પ્રતાપ, મને આશા છે કે જ્યારે તને આ સૂટકેસ મળશે ત્યારે હું ક્યારેય ત્યાં નહીં હોઉં. માએ મને આ સૂટકેસ તારા માટે ડિપોઝિટ તરીકે રાખવા કહ્યું હતું. તે વિચાર્યું હતું કે હું ફક્ત પૈસા માટે મા પાસે આવું છું. હું જાણું છું કે મારા બચતના રસ્તાઓએ તને બાળપણથી જ મારા માટે નફરતથી ભરી દીધો છે, પરંતુ મેં હંમેશા તારી ખૂબ કાળજી રાખી છે. બાળપણથી પુખ્તાવસ્થા સુધી મેં મારી મહેનત દ્વારા ઘણા પૈસા કમાયા, જે મેં તને ક્યારેય બતાવ્યા નહીં, કે મેં તને ક્યારેય જણાવ્યું નહીં કે મેં રાતો સીવવા અને મારા બધા પૈસા બચાવવા માટે વિતાવી છે. અને મારી બચતનો હેતુ તારા ભવિષ્યને સુધારવાનો હતો. એ તારા માટે લગભગ 5 લાખ બચાવ્યા હતા, જે હું હંમેશા આ સૂટકેસમાં રાખતી હતી. પણ જ્યારે મારા લગ્ન થયા ત્યારે મને ખ્યાલ નહોતો કે મારા પતિ અને સાસુ તરફથી મારે કેટલો જુલ્મ સહન કરવો પડશે. મારા સાસરિયાઓને લાગે છે કે મને પિતાનો સહારો નથી. મારો ભાઈ મને સમજતો નથી. મારી માં ક્યારેય મારા સાસરિયાના ઘરે આવતી નથી. તેથી તેઓ મારી સાથે કંઈ પણ કરી શકે છે. તેઓ હંમેશા મને બ્લેકમેલ કરતા, કહેતા, તું અહીં ખાલી હાથે આવી છે. તારા ભાઈએ તને કોઈ દહેજ નથી આપ્યું. તારી માએ તને કોઈ ઘરેણાં નથી આપ્યા. તારે તારા સાસરિયાના ઘરે જઈને તારા ભાઈ અને મા પાસેથી પૈસા લેવા જોઈએ. પણ હું એવું ન કરી શકી. હું આખી જિંદગી તારું શ્રેષ્ઠ ઈચ્છતી હતી. મેં તારા માટે ખૂબ મહેનત કરી. જો હું ઈચ્છતી હોત તો હું મારા ઘર અને મારા જીવનને સુધારવા માટે આ પૈસામાંથી કેટલાક લઈ શકત, પણ મેં એવું ન કર્યું. મેં ક્યારેય મારા ભાઈ માટે બનાવેલા વિશ્વાસને છોડી દેવાનું વિચાર્યું પણ નહોતું. જ્યારે તો યુવાન થા અને મોટો થઈ જા ત્યારે હું તને આ પૈસા ભેટ તરીકે આપવા માંગતી હતી અને તને કહેવા માંગતી હતી કે તેનાથી ધંધો શરૂ કર. મને ખબર છે કે અમારા પિતા પાસે એવી કોઈ મિલકત નહોતી જેને વેચીને તું પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. હું નાનપણથી જ તારા વિશે વિચારી રહી છું. હું હંમેશા તને સફળ જોવા માંગુ છું. જ્યારે હું મારી મા સાથે
મારા દુઃખ શેર કરતી હતી, ત્યારે તે મને કહેતી કે દીકરા, તારી થોડી બચત લઈ લે અને તારા સાસરીઓના મોં બંધ કરી દે, તેઓ તને ત્રાસ નહીં આપે. પણ હું ક્યારેય એવું કરી શકતી ન હતી. મારી માતાના મૃત્યુના એક દિવસ પહેલાં તેણે મને તેના બધા ઘરેણાં આપ્યા અને કહ્યું કે તું તારા ભાઈને આપી દે, તેનાથી તેનું ભવિષ્ય પણ સુધરશે અને તું તારી ડિપોઝિટ લઈને ચાલી જ, તારા સાસરિયાના મોં બંધ કરી દે. હું પ્રતાપને કહું છું કે તે તારા સાસરિયાના ઘરે જઈને તને સહારો આપે, પણ તે સાંભળવાનો ઇનકાર કરે છે. આ બધામાં તું જ દુઃખી છે. મેં તેને કહ્યું, માં, મને કંઈ જોઈતું નથી. મારી માએ કહ્યું, આ બધું ડિપોઝિટ તરીકે રાખ. હું જાણું છું કે મારી તબિયત સારી નથી અને હું ગમે ત્યારે મરી શકું છું, તો આ તારા ભાઈને આપી દે. મેં મારી માએ આપેલા દાગીના આ સૂટકેસમાં મૂક્યા હતા અને તે બધા ઘરે લઈ જવાનો ઈરાદો રાખ્યો હતો. પણ પછી મને યાદ આવ્યું કે જો હું આ માના વિશ્વાસને મારા સાસરિયાને ઘરે લઈ જઈશ તો મારા પતિ અને સાસુ તે બધું રાખશે. તેથી મેં તે બધું એક મિત્રના ઘરે છોડી દીધું અને તેને કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તે બધું તારી પાસેથી લઈ જઈશ. હવે જ્યારે મને ખબર પડી કે તું લગ્ન કરી રહ્યો છે, ત્યારે મને લાગ્યું કે તને આ બધું જોશે. માના જૂના દાગીના અને મેં બચાવેલા પૈસા તારા માટે ઉપયોગી થશે, તેથી હું તે બધું તને આપવા આવી હતી. પણ તારી સામે આવવાની મારી હિંમત નહોતી. મને ખબર હતી કે મને જોઈને તું ગુસ્સે થઈશ અને હું આ ખાસ દિવસે તારો મૂડ બગાડવા માંગતી નહોતી. પણ તે મને ભિખારી માની. હું ઘણા સમયથી તને શોધી રહી હતી, પણ જ્યારે મને ખબર પડી કે તું લગ્ન કરી રહ્યો છે, ત્યારે હું તને તારા વિશ્વાસનો આ ભાગ આપવા આવી હતી. ગમે તે હોય, મારા પતિ અને સાસુને શંકા હતી કે મારી માએ મૃત્યુ પહેલાં મને કંઈક કિંમતી આપ્યું છે. તેઓ મને રોજ મારે છે. મારી માએ આપેલી કિંમતી વસ્તુ લાવવાની માંગ કરે છે. પણ તારી ખુશી માટે હું કંઈ પણ સહન કરી શકું છું. હું ખુશ છું. ભલે હું મરી જાઉં, પણ હું ફરી ક્યારેય તારો સામનો નહીં કરું. જ્યારે તને મારી જરૂર હતી ત્યારે તે ખરેખર મને જોઈ નહીં. હંમેશા ખુશ રહેજે મારા ભાઈ. અને હા, હું એક વાત કહેવા માંગુ છું. તારા દીકરાને ક્યારેય એવું ન કહેતો કે દીકરીઓ એક બોજ છે. તેના બદલે તેને શીખવજે કે દીકરીઓ માથાનો મુગટ હોય છે અને દીકરીઓ વગરના ઘરમાં કંઈ હોતું નથી. હું મરી જઈશ, પણ હું તને મારા અંતિમ સંસ્કાર કરવા નહીં દઉં. તારી બહેન શીતલ. મેં ખૂબ જ પીડાથી આ સૂટકેસ ખોલી. અંદર માના દાગીના અને આ પત્રમાં તેણે ઉલ્લેખ કરેલા પૈસા પણ હતા. મને યાદ આવ્યું કે માના મૃત્યુ પછી મેં આ દાગીના શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ મને તે મળ્યા નહીં. મને લાગ્યું કે મારી માએ તેના દાગીના દીદીને આપ્યા હશે, પણ તે જૂઠું હતું. તેને તે બધા દાગીના મારા માટે ડિપોઝિટ તરીકે રાખ્યા હતા અને દીદીએ પણ બાળપણથી અત્યાર સુધી ફક્ત મારા ભવિષ્ય વિશે જ વિચાર્યું હતું. દીદી બિલકુલ સાચી હતી. દીકરીઓ તો માથાનો મુગટ છે, આંખનું ગૌરવ છે, હૃદયની શાંતિ છે. મેં શું કર્યું? હું હંમેશા મારી મા જેવી બહેનને નફરત કરતો હતો, જે હંમેશા મારા કલ્યાણ વિશે વિચારતી હતી. જ્યારે મને એક દીકરો અને એક દીકરીનો જન્મ થશે, ત્યારે શું હું મારા દીકરાને કહીશ કે જો તેનો પતિ તેની બહેનને મારે તો તેને અવગણવી જોઈએ, તેને બોજ ગણવી જોઈએ અને તેને માથા પરથી ફેંકી દેવી જોઈએ? ફક્ત તેના વિશે વિચારીને જ મારું શરીર ધ્રુજી ઉઠ્યું. મને શું થયું હતું? મારી મા જે મને કહેતી કે મારી બહેનના માથા પર મારો હાથ રાખ, તે ખોટી નહોતી. તે બિલકુલ સાચી હતી. મારી બહેન લોભી નહોતી. તે હંમેશા મારી સંભાળ રાખતી હતી અને હું ક્યારેય તેની ચિંતા સમજી શકતો નહોતો. મને આ બધાનો કોઈ અધિકાર નહોતો. દીદી આ વસ્તુઓનો ઉપયોગ તેના સાસરિયાઓ અને શાંતિપૂર્ણ જીવન માટે કરી શકતી હતી. તેનો પતિ તેના પર અત્યાચાર કરતો રહ્યો, છતાં તેણે આ વિશ્વાસનું રક્ષણ કર્યું અને તેના સાસરિયાઓને તેના વિશે કંઈ કહ્યું નહીં. મને તેનો કોઈ અધિકાર નહોતો. તે મારી બહેનનો હતો. હું એક પુરુષ છું. હું પૈસા કમાઈ શકું છું અને આ બધું એકઠું કરી શકું છું, પરંતુ તે એક સ્ત્રી છે અને છતાં તે તેના પતિ દ્વારા તેને કંઈ ન આપવા બદલ માર ખાતી રહી. જ્યારે પણ તે તેના પતિના મારથી ઘરે આવતી, ત્યારે તે તેને કહેતી કે તેને તેના ભાઈ પાસેથી થોડા પૈસા લાવશે, પણ હું તેને કંઈ આપતો નહીં. તે ખાલી હાથે જતી, છતાં મારી બહેને મારી ડિપોઝિટ તરફ જોયું પણ નહીં. મેં જે સ્ત્રીને 100 રૂપિયાની નોટ આપી હતી તે મારી બહેન હતી.
અચાનક મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ઘર છોડીને સીધો મારી બહેનના સાસરિયાના ઘરે ગયો. તેઓ હજુ પણ ત્યાં જ રહેતા હતા. હું તેમના ઘરમાં પ્રવેશતાની સાથે જ બીજી જ ક્ષણે મને હચમચાવી દીધો. તેનો ક્રૂર પતિ તેને માર મારતો હતો. મારી બહેના માટે એ સૂટકેસ મને કેવી રીતે પહોંચાડી શકે? મેં તરત જ આગળ વધીને તેના પતિને ધક્કો મારી દીધો. તેની તરફ જોઈને મેં કહ્યું, સાવધાન! જો તું મારી બહેનને મારી સામે પણ સ્પર્શ કરશે તો તું કોણ છે એવું તું માનીશ. તું તેને મારતો રહીશ અને કોઈ આ જોશે નહીં. તારા જેવા લોકોને એક ક્ષણ માટે જમીનમાં દાટી દઈશ. હું તને મારી બહેનને કારણે જ છોડી રહ્યો હતો, પણ તું આ માટે સક્ષમ નથી. હું મારી બહેનને અહીંથી લઈ જઈ રહ્યો છું. હું તેને દિવસમાં 2 ટંક ભોજન, પહેરવા માટે કપડાં અને રહેવા માટે છત આપી શકું છું. મારી બહેનની સાસુ મારી સામે આવી અને મને ઠપકો આપવા લાગી. તેને કહ્યું, આજે તારું હૃદય દુખે છે? તારી માના મૃત્યુ પછી તે તારી બહેનને ગાયના દૂધમાંથી માખીની જેમ બહાર ફેંકી દીધી છે. હવે તું તેને પ્રેમ કરવાનો ઢોંગ કરવા માટે અહીં આવ્યો છે. મેં પાછળ ફરીને મારી બહેન તરફ જોયું. તે માથું નમાવીને રડી રહી હતી. તેના ચહેરા પર ઉઝરડા હતા. તેની સાડી ફાટી ગઈ હતી. ઝડપથી તેને ભેટી પડી અને હાથ જોડીને તેનાથી માફી માંગી. બહેન, માફ કર. મેં ઘણી ભૂલો કરી છે. બહેન હોવા છતાં તમે મારી સાથે મા અને પિતા બંને જેવો વ્યવહાર કર્યો, પણ ભાઈ હોવા છતાં હું ભાઈ તરીકેની મારી ફરજો પણ નિભાવી શક્યો નહીં. પિતા તરીકેની તો વાત જ નહીં. મેં તમારી કોઈ જવાબદારી લીધી નહીં, જ્યારે તમે હંમેશા મારી ખુશીની કાળજી રાખતા હતા. બહેનોને પરણવાનો અર્થ તેમને દૂર મોકલવાનો નથી. તેના બદલે ભાઈની ફરજ છે કે તેઓ પછીથી તેમની સંભાળ રાખે, તેમની સાથે સંપર્કમાં રહે. કૃપા કરીને મને માફ કરો. તમારે હવે એકલતા અનુભવવાની જરૂર નથી. તમારો ભાઈ તમારી સાથે જ. હું મારી બહેનને મારી સાથે લઈ આવ્યો. તેમને કોઈ બાળકો નહોતા, તેથી મેં દીદીને તેના ક્રૂર પતિથી અલગ કરી, તેમને છૂટાછેડા આપ્યા અને તેને મારી સાથે રાખી. સન્નાને આનો કોઈ વાંધો નહોતો. તે એક શિક્ષિત અને ખૂબ જ બુદ્ધિશાળી છોકરી હતી અને મારી બહેન ઝઘડા માટે તૈયાર નહોતી. સમય પસાર થતો ગયો. મેં ટૂંક સમયમાં દીદીના લગ્ન એક અમીર શિક્ષિત માણસ સાથે કરાવ્યા. તેઓ તેની સાથે રાજકુમારી જેવો વ્યવહાર કરે છે. હું તમને બધાને કહેવા માંગુ છું કે તમારે તમારી બહેનો અને દીકરીઓના લગ્ન શિક્ષિત લોકો સાથે કરાવવા જોઈએ. જો તેઓ શિક્ષિત ન હોય તો ઓછામાં ઓછું તપાસ કરો કે તેઓ માનવ છે કે નહીં. તેમના ઘરમાં સ્ત્રીઓનું સન્માન અને દરજ્જો શું છે. મારી બહેન આજે તેના સાસરિયામાં ખૂબ ખુશ છે. તેને ખુશ જોઈને મને શાંતિ મળે છે. અને ભલે હું નાનો હોઉં, હું મારી બહેનનું ખૂબ જ આદરથી ધ્યાન રાખું છું. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.